હેલો ફ્રેન્ડ્સ, જય સાંઈનાથ। સ્વાગત છે મારી ચેનલ સાંઈ સબૂરીમાં। આજે આપણે સૂજીના બનાવશું સ્ટીમ ઢોકળા। તો આપણે સૂજી લઈ લીધી છે, ઝીણી સૂજી છે, તે સૂજી લઈ લીધી છે। તેમાં આપણે બેસન નાખશું, મરચાંની કટકી નાખશું, થોડી કોથમીર નાખશું, આખા મરી નાખશું, થોડી સુગર નાખશું, સ્વાદ અનુસાર નમક નાખશું, હળદર નાખશું। હવે આપણે ખાટી છાશ નાખી અને આનું બેટર બનાવી લેશું। તો આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે હવે એમાં ઈનો નાખશું થોડો ને ગરમ પાણી નાખશું થોડું। હવે આપણે આને થોડું હલાવી લેશું એટલે આપણું બેટરમાં જે બધું છે મસાલો તે આમાં મિક્સ થઈ જાય મસ્ત, અને આનો આથો પણ આવી જાય સરસ। અને આપણે હવે આને 10 મિનિટ આપણે ઢાંકી દેશું। તો ફ્રેન્ડ્સ, આપણે 10 મિનિટ થઈ ગયું છે, તો આપણું ખીરું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે એને ચેક કરી લેશું। જો આપણું ખીરું સરસ થઈ ગયું છે। હવે આપણે પ્લેટમાં તેલ ભૂસી લેશું સરસ। આમાં આ તમે એકવાર જરૂર બનાવજો, આપણે વગર તૈયારીએ ફ્રેન્ડ્સ થઈ જશે। તમે એકવાર આ ટ્રાય મારજો, તમે એકવાર ખાશો તો તમે બીજી વારે બનાવશો જ। આ તો છોકરાઓને નાનાથી મોટા સુધી બધાને પણ ભાવે છે અને બહુ સરસ લાગે છે, મસ્ત થશે। તો આપણે માથે કોથમીર થોડીક છાંટી દીધી છે। હવે આપણે થોડીક ચટણી પણ લાલ મરચું છાંટી દઈશું। હવે આને આપણે 10 મિનિટ સ્ટીમમાં રાખી દઈશું। 10-15 મિનિટ બંધ કરી દઈશું। તો 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈએ। તો આપણા ઢોકળા થઈ ગયા છે, સ્ટીમ ઢોકળા જોઈ શકો છો। હવે આપણે આને બહાર કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણા ઢોકળા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। મસ્ત આપણા ઢોકળા સરસ થઈ ગયા। તમે આ ઢોકળા એકવાર ફટાફટ વગર તૈયારીએ તમે કરી શકો છો। આ લસણવાળી ચટણી સાથે ખાઈ શકો છો, ટમેટા સોસ સાથે ખાઈ શકો છો। તમે જોઈ શકો છો આપણા ઢોકળા મસ્ત પોચા ને થઈ ગયા। મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।